ધંધુકાના પચ્છમ ખાતે એક સગીર બાળકને અન્ય 5 સગીરો દ્વારા દુષ્કર્મ આચરતા ચકચાર મચી. ધંધુકાના પચ્છમ ખાતે એક સગીર બાળકને અન્ય 5 સગીરો દ્વારા દુષ્કર્મ આચરતા ચકચાર મચી. ધંધુકાના પચ્છમ ગામે રાતના 1:30 વાગે ઊંઘમાંથી જગાડી 2 સગીરો દ્વારા પકડી રાખી એક સગીરે કપડાં કાઢી ભોગ બનનારે ગુપ્ત માર્ગે કાચની બોટલ નાખવાનો પ્રયાસ કરી દુષ્કર્મ આચર્યું. અન્ય 2 સગીરોએ સેક્સની માંગ કરી. નીલગિરીની સોટી વડે બરડા અને હાથ પર ઈજા પહોંચાડી. ભોગ બનનાર સ્નાન કરી રૂમમાં આવતો હતો તે વખતે એક સગીરે વિભત્સ માંગણી કરી હતી. ત્યારબાદ 2 સગીરો દ્વારા ભોગ બનનારના કપડાં કાઢી ગુડામાં ગોધા માર્યા હતા તેમજ થપ્પડ મારી હતી. એક સગીરે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી ભોગ બનનાર પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી ઈજા કરી હતી. સાથે જ કોઈને આ બાબતે જાણ કરશે તો મોબાઈલમાં ઉતારેલો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ અપાઈ. ધંધુકા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના અનુરૂપ પોલીસ ફરિયાદ નોંધાઈ. તાત્કાલિક ધોરણે ડીવાયએસપી મેડમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા. પચ્છમ ગામે જે અત્યારે અમારો ઘણો જ છે અને એ સાથે બનાવ બનેલા આવો અને 22 તારીખે અમને જાણવા મળેલ બરાબર કે છોકરાને માર્યો છે ને એવું બધું. એટલે અમે છોકરાને 22 તારીખે સાંજે 6 વાગે લઈ આવ્યા હતા બરાબર છે. પછી અમે ફરિયાદ આપી છોકરાને, પછી તો મારકૂટની અમે ફરિયાદ આપેલી બરાબર. પછી અમને લોકોએ ત્યાં સમાજના લોકો અને અમુક લોકો હતા બધાએ સમજાવીને કીધું કે આપણા નાના છોકરાનું જીવન ન બરબાદ થાય, બગડે બરાબર. એના માટે સમાધાન કર્યું. એટલે સમાધાન કરી નાખ્યું સાહેબ અમે બરાબર. જ્યાં સુધી અમને મારવાની ઓલી હતી ખબર હતી, અમને આવા કોઈ કૃત્ય થયા છે આવી બધી કોઈ ખબર અમને હતી નહીં. પછી સાહેબ આ વિડીયો રહ્યો ને અમને ગઈ રાત્રે વિડીયો જે છોકરાનો વાયરલ થયો પચ્છમ ગામમાંથી જ થયો છે, જે છોકરા ઉતાર્યો એ લોકોએ વાયરલ કર્યો છે બરાબર છે. એટલે અમને જાણવા મળેલ પચ્છમ ગામમાં આ તમારા દીકરાનો વિડીયો છે. વિડીયો સાહેબ અમને ફોરવર્ડ કર્યો બરાબર ત્યાંના લોકોએ. પછી વિડીયો અમે જોઈને છોકરાને સમજાવ્યો, બોલાવ્યો, બેટા તું હકીકત તારા સાથે શું બન્યું છે એમને જણાવ તો આપણે આની આગળ કાર્યવાહી કરી તારી જે બન્યું એને સજા અપાવી. પછી છોકરાએ સાહેબ અમને બધું હકીકત જણાવી કે આ લોકો 22 તારીખે તમને લેવા એના 8-10 દિવસથી મને બહુ હેરાન કરતા, મારી હાથે બીબસ માંગણી કરતા, મારી હાથે ન કરવાના કૃત્યો કરતા બરોબર છે. આવું બધું છોકરાએ જણાવ્યું હકીકત બધી. પછી અમે સાહેબ કાલ રાત્રે 12:30 વાગે અહીંયા આવેલા ફરિયાદ દેવા બરોબર ધંધુકા પોલીસ સ્ટેશનમાં. તો ધંધુકા પોલીસ સ્ટેશનમાં સાહેબે એવું કીધું કે બીજે દિવસે તમે કાલે 9 તારીખે સવારે 10 વાગે આવી જજો. 10 તારીખે સાહેબ અમે બધા ફરિયાદ આપવા આવ્યા બરોબર. તો ફરિયાદ એમને લેવાનું ચાલુ કર્યું બરાબર. સાહેબ એ ફરિયાદ અમારી 6 વાગે ફરિયાદ પૂરી થઈ બરોબર. અને છોકરો જે રહ્યો એ ભણતો, એ પચ્છમ ગામમાં ભણતો, પચ્છમ ગામ તેની હોસ્ટેલ જેનું નામ છે સરસ્વતી કુમાર બક્ષીપંત છાત્રાલય. અને ત્યાંના સંચાલકો જેના નામ હું આપું છું તમને, ડોડિયા સુખદેવભાઈ નાનુભાઈ ત્યાંના સંચાલક હતા, ડોડિયા ઘનશ્યામભાઈ મેરુભાઈ ત્યાંના ગ્રુપ હતી, મહેન્દ્રભાઈ સુખદેવભાઈ ડોડિયા સિક્યુરિટી રાત્રિના બરાબર. આટલા લોકો ત્યાંના જવાબદાર વ્યક્તિ હતા. સાહેબ અમે અમારો છોકરો એના ભરોસા પર છોડેલો હતો બરાબર છે. તો અમારી પછીની જવાબદારી એના વાલી એ બની જાય. અમે તો સાહેબ એને વિશ્વાસે ત્યાં મૂકેલો છે બરાબર છે. પણ આ લોકો ઘોર બેદરકાર લોકો છે જે ત્યાંના સંચાલકો છે. હું તો એવું કહું છું કોઈ છોકરાને કોઈ હોસ્ટેલમાં ભણવા જ ન મુકાય. આ જે વિડીયો તમે જોવો ને તમારા રોહાટા ઊભા થઈ, તમે જોઈ નહીં શકો બરાબર. હું તો સાહેબ વિડીયો હરખો જોઈ નથી શકો. આવું બનેલ છે અમારા છોકરા હારે. અમે આટલા લોકો આ જે બેદરકારી આ લોકો દર્શાવી છે. અને એવું જાણવા મળેલ કે આ છોકરાએ અમુક ત્યાંના બીજા છોકરાઓ છે ત્યાં એ લોકો સાથે પણ આવા કૃત્યો કરેલ છે બરાબર છે. જે તપાસમાં ખુલાસા થશે. અને બીજું આમાં જે કોઈ સંડોવાયેલા છે સાહેબ અમારી માંગ એક જ છે કે આ લોકો જેટલા આમાં જે તેના સંસ્થાના જે કોઈ અધિકાર જેના ત્યાંના સંચાલકો છે, ત્યાંના જવાબદાર વ્યક્તિ છે એ લોકો અને એના પછી જે આરોપીઓ છે બધાને કડકમાં કડક સજા થાય બરોબર છે. જેથી કરીને કોઈ પણ છોકરાઓ સાથે કોઈ આખા ભારતની અંદર કોઈ છોકરાઓ સાથે આવો કૃત્ય ન બને એના માટે અમે પોલીસ અધિક્ષક પાસે પૂરેપૂરી અપેક્ષા રાખવી છે કે સાહેબ અમને પૂરેપૂરો સાથ સહકાર આપે ને અમારા છોકરાને ન્યાય અપાવે બરાબર. આ અમારી માંગ છે બરાબર સાહેબ. પણ જે આ સંચાલકો એના વિરુદ્ધ પણ કાંઈક એના એક્શન લેવામાં આવે જેથી કરીને આની પહેલા બનાવ બન્યા છે અનેક છોકરા વાળે એનો આ તો અમારા છોકરા બન્યું એટલે અમને ખબર પડી વિડીયો વાયરલ. આની પહેલા જે છોકરાઓ બન્યું છે એની ઉપર શું ગુજરી સાહેબ. એટલે અમારી એક જ આશા છે કે આ જે કૃત્યો કરનાર છે, જે કૃત્યોમાં સંડોવાયેલ છે અને જે ત્યાંના સંસ્થાના
જે ત્યાંના જવાબદાર એ લોકોને પૂરેપૂરી કડકમાં કડક સજા થાય આવી અમારી માંગ છે.